વલસાડમાં જુજવા ગામ ખાતે આવેલ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી, જ્યાં આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની લેબોરેટરીમાં આગ લાગી છે। વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું છે અનુમાન। શાળાના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો અને પાણી નાખી આગ પર કાબૂ મેળવી લેવાયો। ઘટનાની જાણ નજીક થતી અને નગર પ્રાથમિકની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી। વહેલી સવારે બાળકો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। તો લેબોરેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગીને ત્યારબાદ ધુમાડો પ્રસરી ગયો હતો। આ સમગ્ર મામલે જો કે વિદ્યાર્થીઓ ત્યાં હાજર નહોતા, જેથી મોટી દુર્ઘટના ટળી શકી છે। પણ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની લેબોરેટરીમાં શોર્ટ સર્કિટમાં આગ લાગ્યા બાદ તુરંત જ ત્યાંથી પાલિકાને જાણ કરવામાં આવી હતી અને ત્યાં પાણી છાંટીને આગ પર કાબૂ મેળવી લેવાયો। શાળાના કર્મચારીઓ અને સ્થાનિકોએ આ આગ પર કાબૂ મેળવ્યો હતો। નગરપાલિકાની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે પણ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। વહેલી સવારે લેબોરેટરીમાં જો કે વિદ્યાર્થીઓ હાજર નહોતા અને તેને કારણે મોટી દુર્ઘટના ટળી શકી। પણ આ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ લેબોરેટરીના જે હાલ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। સુનિલ પટેલ। શું ઘટના બની છે? સવારના સમયમાં જ્યારે ફિઝિક્સ લેબ બંધ હતી તે સમયે શાળામાં કદાચ શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના બની હતી અને શાળાની આજુબાજુ કામ ચાલુ હતું હાલ, એટલે તે બધા માણસો ભેગા મળીને એ આગને કાબૂમાં લઈ લીધી હતી। લેબોરેટરીમાં રહેલું થોડુંક આસનો અને ફોર્મ શીટ ને એવું હતું, જે ટેકવાન્ડો માટેની પ્રેક્ટિસ શીટ હતી વગેરે, તો થોડુંક સાધનો બળીને નુકસાન પામ્યું છે।